નમસ્કાર ખેડૂત મિત્રો. આજે હું દીપેશ પટેલ કિસાન એગ્રો ઈડરમાંથી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ખેડૂત મિત્રો આપણે સિંજેન્ટાનું ન્યૂ ઇન્સેક્ટિસાઇડ કે જે ચૂસિયા જીવાતની દવા છે, હમણાં જ નવી લોન્ચ થયેલી છે અને ટીનીવિયન ટેકનોલોજીથી બનેલી દવા છે. બ્રોડ સ્પેક્ટ્રમ મતલબ કે લાંબા ગાળાનું રિઝલ્ટ આપતી દવા છે. તો આજે ખેડૂત મિત્રો આ એલસ્ટો નિયો દવા વિશે આપણે એક માહિતી મેળવશું કે ટીનોવિયન ટેકનોલોજી શું છે અને આ દવા કઈ રીતે કામ કરતી હોય છે. અને આજે આમાં આપણે ટેકનિકલની પણ વાત કરશું ખેડૂત મિત્રો, અને કયા કયા પાકમાં આપણને ખૂબ સારા રિઝલ્ટ જોવા મળતા હોય છે. તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો આપણે આજે આ બોક્સ છે, આ રીતનું બોક્સ આવતું હોય છે. બીજા નંબરમાં ખેડૂત મિત્રો આજે આપણે બોક્સને ફોરવશું, મતલબ જોઈશું ખોલીને કે કઈ રીતનું બોક્સ આવતું હોય છે પેકિંગ. અંદરથી ખેડૂત મિત્રો આ રીતના આપણને પડીકી નીકળી છે કે જે પાવડર ફોર્મ્યુલેશન છે, ગ્રેન્યુઅલ્સ છે, મમરી ટાઈપ. એલસ્ટનિયો ટીનીવિયન ટેકનોલોજીથી બનેલું. આમાં ખેડૂત મિત્રો આપણે પરચી પણ આપતી હોય છે કંપની, તેને પણ જોઈશું. એલસ્ટનિયો ખેડૂત મિત્રો આપણે ગુજરાતના ખેડૂતો માટે ખાસ કરીને વિડીયો બનાવતા હોઈએ છીએ, તો એમાં આપણે ગુજરાતીનું જોઈશું પોસ્ટર. જો ખેડૂત મિત્રો ડબલ કોમ્બિનેશનથી બનેલી ટેકનોલોજીનું છે. એક સ્પિરોપિડિયોન 30% અને એસિટામિપ્રાઇડ 24%, આ બે કન્ટેન આવેલા હોય છે ખેડૂત મિત્રો. અને બીજો ખેડૂત મિત્રો કે આ દવા છે એનો જો એક પર પંપે 100 લીટર પંપમાં જો ડોઝ જોવા જઈએ 10 ગ્રામનો હોય છે. અને જો આનો 1 એકરમાં છંટકાવ કરવો હોય ખેડૂત મિત્રો અને 200 લીટર પાણી વાપરતા હોય તો આનો 100 ગ્રામનો ડોઝ છે. બીજા નંબરમાં ખેડૂત મિત્રો આ દવા કપાસ, ટામેટી, મરચા, રીંગણ આ બધામાં ચાલતી દવા છે. આ દવા ખેડૂત મિત્રો તમારે વ્હાઇટ ફ્લાય ગમે તેવી અટકનો હોય, વ્હાઇટ ફ્લાય, ચૂસિયા, મોલો મચ્છી, મિલીબગ, આ બધી દવાઓનું એક જ સોલ્યુશન એક એલસ્ટો નિયો. તો ખેડૂત મિત્રો નવી ટેકનોલોજીથી બનેલું છે અને નવી ટેકનોલોજી સાથે સાથે નવા ટેકનિકલથી બનેલું છે. તો અત્યારની હાલની લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી વાળું છે અને લેટેસ્ટમાં લેટેસ્ટ રિઝલ્ટ પણ ખૂબ સારા મળતા હોય છે. તો ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રોએ આપણો સ્પ્રે મરાયેલો છે એમના પણ હું તમને રિઝલ્ટ બતાવી, ફાર્મરના ખેડૂતના ખેતરના પણ આ તમારી જાણકારી માત્ર આપણે વિડીયો બનાવેલો છે ખેડૂત મિત્રો. બીજું ખેડૂત મિત્રો કે જો આનો તમે એક જો સ્પ્રે મારો છો, જો આજે સ્પ્રે માર્યો છે તો 15 થી 20 દિવસનું તમને લાંબા ગાળાનું રિઝલ્ટ જોવા મળે છે, કારણ કે બ્રોડ સ્પેક્ટ્રમથી દવા બનેલી છે. અને બીજા નંબરમાં ખેડૂત મિત્રો ખાસ જો તમે એલસ્ટો નિયો ખેડૂત મિત્રો પરચેસ કરો છો તો એના સાથે સાથે કંપની એક સ્ટીકર પણ આપતી હોય છે કે જે દવાનું લાંબા ગાળાનું રિઝલ્ટ વધતા કોઈ બી વાતાવરણમાં તમારે દવા ચોંટાડી રાખવાનું પણ કામ કરતી હોય છે. એ 200 ml નું આપતું હોય છે ટીન. ખેડૂત મિત્રો વેપારી જોડેથી ખાસ લેવું, પરચેસ કરવું કે જેથી તમારા માટે જ છે, તમારે પોતાના પૈસાનું જ છે. આ ખાસ પરચેસ કરવું ખેડૂત મિત્રો. અને 200 ml નું ટીન આવતું હોય છે. પર પંપ નાખવું હોય તો ડોઝ 20 ml નો હોય છે અને બેરલમાં નાખવું હોય તો 200 ml નો ડોઝ વપરાશ કરવાનો હોય છે ખેડૂત મિત્રો. અને અત્યારના સમયમાં હું ખેડૂત મિત્રોને ખાસ ભલામણ કરું છું કે જો ખેડૂત મિત્રોએ ટામેટાનું વાવેતર કર્યું છે, કપાસનું વાવેતર કર્યું છે કે જેમાં વ્હાઇટ ફ્લાયનું અને ખૂબ મોટા પ્રમાણમાં ઇફેક્ટ લાગતી હોય છે, તો ખેડૂત મિત્રો ખાસ એલસ્ટો નિયોની ભલામણ કરું છું. અને એક વખત અચૂક સ્પ્રે મારજો કે જેથી તમને લાંબા ગાળાનું રિઝલ્ટ જોવા મળશે. અને કોસ્ટ વાઇઝ પણ જોવા જશો ખેડૂત મિત્રો તો તમને પોસાય એવી કોસ્ટ જ છે અને કોઈ ખાસ મોંઘી કોસ્ટ પણ નથી. તો એક વખત હું દરેક ખેડૂત મિત્રોને ભલામણ કરું છું કે અચૂક વાપરજો એલસ્ટો નિયો સિંજેન્ટાનું. અને બીજું ખેડૂત મિત્રો આપણે આ કિસાન એગ્રો ઈડરમાં જે વિડીયો મેકતા હોઈએ છીએ એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, જેથી બીજા ખેડૂત મિત્રો પણ નવી નવી ટેકનોલોજી વાળી નવી ઇન્સેક્ટિસાઇડ આવે છે એની પણ માહિતી મળતી રહેશે. આભાર.